ફૂમતાઈ બંકો મારો ચશ્મા ઉતારે પાવરફુલ બંકો મારો અને અહીંયા ફૂમતાઈ નો આશિક નહીં ફૂમતાઈ હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આ સાસરીમાં આવી ગયા છીએ. તો જો લગભગ 10-11 વાગે ઉઠાય હતું. બરાબર, નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. જવું છે બહાર, બરાબર, સંબંધની ખબર કાઢવા માટે. બરાબર, લાઈવ બનાવું છું કોફી. શું બનાવવા? કોફી માટે કોફી બનાવવા. આ મસ્ત મજાનું કિચન હા, દાદા સસરાની ઈચ્છા. અમારા મોટા ચાણા મસ્ત મજાનું વાઈફ કોફી. જઈએ છીએ માફી નાખજે પછી કોણ ચલો ગઈશ તો જઈએ બહાર કોફી વોફી પી લઈએ. આ લોકો લડવાનું ચાલુ જ હોય એમનું. ના અમારે મોગલી એ બંકા અહીંયા બંકા અહીં નહીં નાખ અંદર ફુવારામ હે ને ફુવારામ ના આવું છે. કોફી તૈયાર કરી નાખી છે ભાઈ. ચલો તમે કોફી લઈએ પછી નીકળીએ બહાર. તો ગાઈસ હવે નીકળીએ બરાબર બહાર જવા માટે. ચલો બરાબર, એ તો આજે સાસરીમાંથી બહાર જઈએ મારા મામા સસરાને ખબર કાઢવા. બહુ દિવસથી ગયા નહીં, તમે આગળ જઈ આવીએ મોસા સાસરી. ચલો ગામમાં જઈએ. તારા ક્યાં જઈએ? મામાને ઘરે. ચલો તારા ગાઈ અહીંયા વાઘુ ચાલુ કરી બંકો. આ બંકો ફૂમતાઈ બંકો મારો ચશ્મા ઉતારે પાવરફુલ બંકો મારો અને અહીંયા ફૂમતાઈ નો આશિક નહીં ફૂમતાઈ મામાના ઘરેથી નીકળી ગયા ખબર કાઢી. બરોબર, અને અહીંયા ચોકડી બીજો આલો પેસ્ટ આવ્યો. ચાર જ કાનું ના પડે લે અમે પી લે પહેલા લે લચ્છી બીજો મસ્ત મસ્ત લચ્છી જો ફર્સ્ટ ક્લાસ મજાની લચ્છી જોરદાર. હવે જઈએ ઘરે. ઘરે તો અહીંયા નાની ના ઘરે ઇડલી વડા લેવાના ના મળવા સદ નહીં. આટલા વાગે 2:30 વાગે થોડા ઇડલી વડા મળતા હોય. આ તો આગળ પેલો નાના ઇડલી વડા ખાવા. આ તો આગળ કોક ના ના આ એ જ છે ભાઈ. ચાલો ગાઈસ લે
જઈએ ઘરે. તો ગાઈસ બપોરે ઘરે આવ્યા બહાર જઈ. સારી ગરમી એવી એટલી જોરદાર લાગતી હતી ને કે રિટર્ન આવ્યા તો બ્લોકે ના બનાવ્યો. ખતરનાક ગરમી લાગતી હતી. આ એવા નાયા ધોયા અને પછી સીધા ઊંઘી જ છે. ચાલુ કરીને ઊંઘી જ છે. મસ્ત જોરદાર ઊંઘ આવી ગઈ હતી. ઠંડકના દાણો ગરમી એટલી જોરદાર લાગતી હતી કે બહાર જઈએ ખરેખર બહાર નીકળાય જ જાય. જબરજસ્ત ગરમી લાગે. અમારા કાનો જો કેવું કરે ગાઈસ પ્લેન જાય છે. જાય જો મને આચું લાગે તો ફ્રી ફાયર માં આપણે પ્લેન માં એ કરીએ ને એવું પ્લેન લાગે. લાઈટો થાય કંડવા મસ્ત ખુલ્લો ખેતરો છે નહીં કાના એટલે પવન જોરદાર આવે છે. આ બાજુ બધું ખુલ્લા ખેતરો છે. અને આ બાજુ સાઈડ જીઆઈડીસી છે. આ જીઆઈડીસી છે અને મકાનો ને બધું છે. ગાઈસ અમારો બ્લોગ જોતા રહેજો. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે જય બાબારી. આજે રામાપીની બીચ છે એટલે જય બાબારી.